હેલો, નમસ્તે. ફર્સ્ટ યર માટે પર્ટિક્યુલર મેં આ લેક્ચર બનાવ્યો છે, આ વિડીયોઝ બનાવ્યો છે અને એ પણ ગુજરાતીમાં બનાવ્યો છે. ઘણા બધા સ્ટુડન્ટની એવી એક્સપેક્ટેશન હતી કે સર તમે ગુજરાતીમાં એક વિડીયો બનાવો તો જેથી કરીને અમને ખબર પડે કે ઇંગ્લિશમાં અમારે કેવી રીતે સ્ટડી કરવાનું છે. સબ્જેક્ટ સિલેક્શનનો વિડીયો મેં ઓલરેડી શેર કરી દીધો છે તમને, એટલે સબ્જેક્ટ તમારે કેટલા આવશે, શું આવશે એ વિડીયોમાં બધું છે. આપણે અહીંયા વાત કરવાની છે અકાઉન્ટની. તમને જે અકાઉન્ટ ભણવાનું આવશે, તમને એક અકાઉન્ટ ભણવાનું આવશે, ફાઇનાન્શિયલ અકાઉન્ટ આપણે જેને કહીએ છીએ, ઇંગ્લિશમાં ભણવાનું છે અને ઇંગ્લિશમાં જ પરીક્ષા આપવાની છે, એટલે સમજવું પણ ઇંગ્લિશમાં જ પડશે. પણ મારા તરફથી હું એવો પ્રયત્ન કરીશ કે બધું તમને ગુજરાતીમાં સમજાવું તો તમને સમજવામાં ઇઝી પડે. આજે આપણે એક સિમ્પલ ટોપિક ડિસ્કસ કરવાના છીએ. એ ટોપિકનું નામ છે એડવાન્ટેજીસ ઓફ અકાઉન્ટિંગ. અકાઉન્ટના ફાયદાઓ શું છે એ ફાયદાઓ આજે આપણે ડિસ્કસ કરીશું. ના સમજાય તો ગમે ત્યારે તમે મને ફોન પણ કરી શકશો. આ જે ટોપિક છે મેં લાઇન ડ્રો કરેલી છે, એ ટોપિક આજે આપણે ભણવાના છીએ. એડવાન્ટેજીસ ઓફ અકાઉન્ટિંગ. ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ હશે તો એમને પહેલો જ પ્રશ્ન થશે કે એડવાન્ટેજીસ એટલે શું? એડવાન્ટેજીસ એટલે ફાયદાઓ, લાભ. અકાઉન્ટિંગ કરવાથી શું ફાયદાઓ થશે, શું એના લાભ થશે, એ આપણે અહીંયા ભણવાના છે. ઘણા બધા એના એડવાન્ટેજીસ છે, ઘણા બધા ફાયદાઓ છે. એ ફાયદાઓ આપણે એક પછી એક વન બાય વન બધા આપણે જોશું. તમે પણ નોટ પેન લઈને બેસજો. કઈ પણ વસ્તુ ના સમજાય તો તમે નોટ ડાઉન પણ કરી શકો છો. ખાસ થોડી બેઝિક વસ્તુઓ હું તમને કહી દઉં. તમે બધા ગુજરાતી મીડિયમમાંથી આવો છો એટલે તમે ગુજરાતી મીડિયમમાં અકાઉન્ટ ભણેલું છે. એવું નથી કે તમને અકાઉન્ટ નથી આવડતું. તમને અકાઉન્ટ બધું જ આવડે છે, બસ ખાલી અહીંયા ઇંગ્લિશમાં છે એ તમારા માટે નવો પોઈન્ટ છે. આપણે વન બાય વન કરીને ગુજરાતીમાં બધું સમજીશું કે કેવી રીતે આપણે અકાઉન્ટિંગ કરવાનું છે. ત્યાં પણ તમે અકાઉન્ટના ફાયદા તો લખ્યા જ હશે, 12થમાં પણ, 12મા ધોરણમાં પણ તમે અકાઉન્ટના ફાયદાઓ લખ્યા હશે, પણ તે ગુજરાતીમાં હશે. અહીંયા આપણે ઇંગ્લિશમાં લખવાના છે, ઇંગ્લિશમાં સમજવાના છે. ઘણા સ્ટુડન્ટનો એવો ડર પણ હોય છે કે સર MS યુનિવર્સિટીમાં આવીએ છીએ તો ઇંગ્લિશ કેવી રીતે કરીશું. એ ડર એમની જગ્યાએ બરાબર છે, પણ આપણે જેટલું વિચારીએ છીએ તેટલું ઇંગ્લિશ ડિફિકલ્ટ નથી. હું એટલા જ માટે કહું છું કે હું બધું જ તમને ગુજરાતી મીડિયમમાં સમજાવીશ. પહેલેથી આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો જે પોઈન્ટ છે તે પોઈન્ટ છે રિપ્લેસ મેમરી. રિપ્લેસ મેમરીનો મતલબ થાય છે સાચવી રાખવું. અકાઉન્ટિંગમાં જે બી આપણે એન્ટ્રી કરીએ છીએ, અકાઉન્ટિંગ એટલે નામું, તમે 12મા ધોરણમાં ગુજરાતીમાં એને નામું કહો છો. અકાઉન્ટિંગમાં જે બી એન્ટ્રી આપણે કરીએ છીએ તે એન્ટ્રી, તે રેકોર્ડ્સ સચવાયેલા રહે છે, જેને કારણે ભવિષ્યમાં ગમે ત્યારે આપણને જ્યારે જરૂર પડે ત્યારે આ ઇન્ફોર્મેશન આપણે કોમ્પ્યુટરની સ્વિચ દબાવીને લઈ શકીએ છીએ. એનો મતલબ કે અકાઉન્ટિંગ એ મેમરી સાચવી રાખે છે. ઇંગ્લિશમાં થોડું અહીંયા લખ્યું છે, હું અંડરલાઇન કરું છું અને વાંચું છું, થોડું ધ્યાનથી જોજો. સિન્સ ઓલ ધી ફાઇનાન્શિયલ ઇવેન્ટ આર રેકોર્ડેડ ઇન ધ બુક્સ. એનું ગુજરાતી થાય છે કે જેવી રીતે બધી જ ઇવેન્ટ એટલે પરિસ્થિતિઓ, ઇવેન્ટ એટલે એન્ટ્રીઓ, બધી જ એન્ટ્રીઓ બુક્સમાં રેકોર્ડ થાય છે. ધેર ઇઝ નો નીડ ટુ રિપ્લાય ઓન મેમરી. એનો મતલબ મેમરીને બીજી કોઈ જગ્યાએ આપણે સાચવવાની જરૂર નથી. આગળ જઈએ. ધ બુક્સ ઓફ અકાઉન્ટ વિલ સર્વ એઝ અ હિસ્ટોરિકલ રેકોર્ડ. હિસ્ટોરિકલ રેકોર્ડ આપણને પૂરો પાડે છે. આગળ જઈએ. એની ઇન્ફોર્મેશન રિક્વાયર્ડ. જો કોઈ ઇન્ફોર્મેશન રિક્વાયર્ડ એટલે જરૂરિયાત હોય એટ એની ટાઈમ, કોઈ પણ સમયે, કેન બી ઇઝીલી હેડ ફ્રોમ ધીઝ રેકોર્ડ્સ. આપણે
ઇઝીલી ગમે તે ટાઈમે આમાંથી મેળવી શકીએ છીએ. એનો મતલબ અકાઉન્ટિંગનો પહેલો જ જે લાભ છે, પહેલો જ જે એડવાન્ટેજ છે, તેનો મતલબ છે રિપ્લેસ મેમરી. મેમરીને રિપ્લેસ કરે છે. આપણે માઇન્ડમાં સાચવી રાખવું પડતું નથી. કોઈ બી અકાઉન્ટિંગ એન્ટ્રી જ્યારે આપણે બુક્સમાં કરીએ છીએ ત્યારે એ રેકોર્ડ્સ સચવાયેલા રહે છે, જેને કારણે બધા જ રેકોર્ડ્સ જ્યારે પણ જરૂરિયાત હોય ત્યારે આપણે ઇઝીલી મેળવી શકીએ છીએ. આઈ થિંક આ ટોપિક સમજાઈ ગયો હશે, આ પોઈન્ટ સમજાઈ ગયો હશે. આગળ જઈએ. પોઈન્ટ નંબર 2, પ્રોવાઇડ્સ કંટ્રોલ ઓવર એસેટ્સ. હવે તમને પ્રશ્ન થશે, સર અસેટ્સ એટલે શું? અસેટ્સ એટલે મિલકત. તમે 12મા ધોરણની અંદર પાક્કું સરવૈયું બનાવતા હતા. એમાં એક લેણા બાજુ હતી અને એક દેવા બાજુ હતી, જેને તમે મૂડી દેવા અને મૂડી લેણા આવો શબ્દ વાપરતા હતા. એમાં જે મૂડી લેણા તરીકે તમે જે યુઝ કરતા હતા, મૂડી દેવા તરીકે જે યુઝ કરતા હતા તે છે અસેટ્સ. એનો મતલબ લાયબિલિટી અને અસેટ્સ. અસેટ્સ એટલે બેલેન્સ શીટની ક્રેડિટ બાજુ. ત્યાં આપણે બધી અસેટ્સ લખીએ છીએ, મિલકતો લખીએ છીએ. ચાલુ મિલકતો, પાકી મિલકતો, સ્થાવર મિલકતો, આવી બધી તમે શબ્દ સાંભળ્યા હશે. તો અહીંયા જે આપણો વાત કરવાના છીએ તે પ્રોવાઇડ્સ કંટ્રોલ ઓવર અસેટ્સ. એનો મતલબ એવો થાય છે કે બેલેન્સ શીટમાં જે બી અસેટ્સ આપણે લખીએ છીએ, રેકોર્ડ્સ કરીએ છીએ, એ અસેટ્સ આપણી રોકડ હોય, બેંકમાં પૈસા હોય, જેને આપણે કેશ એન્ડ બેંક કહીએ છીએ, કેશ કહીએ છીએ, આપણો સ્ટોક હોય બેલેન્સ શીટમાં, એ બધું જ અસેટ્સ આપણું છે. તેના ઉપર આપણે કંટ્રોલ રાખી શકીએ છીએ. જો આપણે અકાઉન્ટિંગ એન્ટ્રી જ ના કરીએ, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ જ ના કરીએ, આપણે આમ નોંધ જ ના કરીએ, અકાઉન્ટિંગ એન્ટ્રીનો મતલબ થાય છે આમ નોંધ. આપણે આમ નોંધ જ ના કરીએ તો કંટ્રોલ રહે નહીં. એટલા માટે અહીંયા આપણે અકાઉન્ટિંગ એન્ટ્રી કરીશું, આમ નોંધ કરીશું, જેના લીધે અસેટ્સ ઉપર આપણો કંટ્રોલ રહે છે. થોડું હું ઇંગ્લિશમાં વાંચું છું, તમે ધ્યાન દઈને સાંભળજો. હું અહીં અંડરલાઇન પણ કરું છું જેથી તમને ખ્યાલ આવે કે સર શું વાંચે છે. અકાઉન્ટિંગ પ્રોવાઇડ ઇન્ફોર્મેશન રિલેટિંગ ટુ કેશ. કેશ એટલે રોકડ. અકાઉન્ટ આપણને જે માહિતી પૂરી પાડે છે તે કેશની પૂરી પાડે છે. કેશ ઇન હેન્ડ. કેશ ઇન હેન્ડ આપણી પાસે કેટલી છે, આપણી પાસે રોકડ રૂપિયા કેટલા છે, તે માહિતી અહીંયા પૂરી પાડે છે. કેશ એટ બેંક. બેંકમાં આપણા કેટલા રૂપિયા પડ્યા છે તે પણ આપને ખબર પડે છે. ધ સ્ટોક ઓફ ગુડ્સ. સ્ટોક એટલે આપણી પાસે જે પાક્કો સ્ટોક પડ્યો છે, જેને તમે બેલેન્સ શીટમાં મૂક્યો હોય, તે સ્ટોકની ઇન્ફોર્મેશન અહીંયા પૂરું પાડે છે. ધ અકાઉન્ટ્સ રિસીવેબલ ફ્રોમ વેરિયસ પાર્ટીઝ એન્ડ અમાઉન્ટ ઇન્વેસ્ટેડ ઇન વેરિયસ અસેટ્સ. અમાઉન્ટ રિસીવેબલનો મતલબ થાય છે તમે જેને દેવાદાર કહો છો. દેવાદાર એટલે ઇંગ્લિશમાં એને ડેટર્સ કહેશું. હું આના પછીનો એક વિડીયો બનાવી આપીશ જેમાં બધા શબ્દો આપણે મૂકી દઈશું. ઇંગ્લિશનું ગુજરાતી, ગુજરાતીનું ઇંગ્લિશ આપણે બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં કેવી રીતે કરીશું. ધ અમાઉન્ટ રિસીવેબલ જે છે તે તમારા દેવાદારો છે. એનો મતલબ બેલેન્સ શીટમાં અસેટ્સ બાજુ, લેણા બાજુ જે બી મિલકત મૂકીએ છીએ, જે બી અસેટ્સ મૂકીએ છીએ, તે અસેટ્સ એના ઉપર આપણે કંટ્રોલ રાખી શકીએ છીએ. આગળ વાત છે ઇન્ફોર્મેશન અબાઉટ સચ મેટર હેલ્પ ધ ઓનર એન્ડ મેનેજમેન્ટ ટુ મેક યુઝ અસેટ્સ ઇન ધ બેસ્ટ પોસિબલ વે. અહીંયા બે શબ્દો વપરાયા છે. એક તો ઓનર શબ્દ વપરાયો છે અને એક મેનેજમેન્ટ શબ્દ વપરાયો છે. ઓનર્સ અને મેનેજમેન્ટ શબ્દનો આમ એક સરખો જ અર્થ થાય છે. એ લોકોને જ્યારે જરૂર પડે ત્યારે ઇન્ફોર્મેશન અહીંથી મળી શકે છે. પહેલો લેક્ચર છે એટલે હું ગુજરાતીમાં જ બોલું છું અને આના પછી બી આપણે લેક્ચર ગુજરાતીમાં જ રેકોર્ડ કરીશું જેથી આપણને સમજવામાં તકલીફ ના પડે. તો અહીંયા બે એડવાન્ટેજ છે. પહેલો છે એડવાન્ટેજ ઓફ અકાઉન્ટિંગ રિપ્લેસ મેમરી. એનો મતલબ મેમરી સચવાઈ જાય છે. બીજો પોઈન્ટ જે છે તે પ્રોવાઇડ કંટ્રોલ ઓવર અસેટ્સ. એનો મતલબ થાય છે કે આપણે અસેટ્સ ઉપર કંટ્રોલ રાખી શકીએ છીએ. કેશ ઇન હેન્ડ, રોકડ તમારી પાસે છે, બુક્સમાં બોલે છે 20,000 અને
એકચ્યુઅલ ફિઝિકલ 15,000 જ છે, તો એનો મતલબ એવો થયો કે 5,000ની રોકડ કોઈ ચોરી ગયું. તો કોઈ ચોરી ના જાય, આપણને ખબર પડે કે ફ્યુચરમાં કેટલી આપણી પાસે અસેટ્સ પડી છે, આના બધા ઉપર આપણે કંટ્રોલ રાખી શકીએ જો અકાઉન્ટિંગ એન્ટ્રી કરીએ તો. આગળ જઈએ, ત્રીજા નંબરનો પોઈન્ટ શું છે? ત્રીજા નંબરનો પોઈન્ટ જે છે તે ત્રીજા નંબરનો પોઈન્ટ છે તમારો ફેસિલિટેટ્સ પ્રિપેરેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. હવે તમને પ્રશ્ન થશે કે સર ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે શું? ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટનો મતલબ થાય છે પ્રોફિટ એન્ડ. તમે 12મા ધોરણની અંદર 3 અકાઉન્ટ બનાવતા હતા. એક વેપાર ખાતું બનાવતા હતા, એક નફા નુકસાન ખાતું બનાવતા હતા, અને લાસ્ટમાં તમે પાક્કું સરવૈયું બનાવતા હતા. અહીંયા ત્રણેયના નામ ચેન્જ છે, નામ બદલી ગયા છે. આ ઇંગ્લિશ છે એટલે ઇંગ્લિશમાં નામ ચેન્જ થયા છે. શું ચેન્જ થયું છે? તો તમે જેને વેપાર ખાતું કહો છો તે વેપાર ખાતું એ ટ્રેડિંગ અકાઉન્ટ છે. યાદ રાખજો, લખવું હોય તો લખી લેજો. એ વેપાર ખાતું ટ્રેડિંગ અકાઉન્ટ છે. તમે જેને નફા નુકસાન ખાતું કહો છો તે અહીંયા ઇંગ્લિશમાં પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ છે. અને ત્રીજું, તમે જેને પાક્કું સરવૈયું કહો છો તે અહીંયા બેલેન્સ શીટ છે. એનો મતલબ કે તમે જે ફાઇનાન્શિયલ અકાઉન્ટ, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ 12મા ધોરણમાં ભણતા હતા તે જ વસ્તુ રિપીટ થાય છે, ખાલી નામ ચેન્જ થયું છે ઇંગ્લિશમાં. આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે તે બનાવવામાં અકાઉન્ટિંગ એન્ટ્રી મદદ કરે છે, આમ નોંધ મદદ કરે છે. એક સમય માટે એવું વિચારીએ કે અકાઉન્ટિંગ એન્ટ્રી નથી કરતા તો અકાઉન્ટિંગ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પ્રિપેર કરવું પોસિબલ છે? ના, નથી. કારણ અકાઉન્ટિંગ એન્ટ્રી વગર ફાઇનાન્શિયલ અકાઉન્ટ આપણે પ્રિપેર નહીં કરી શકીએ. નોર્મલી 12મા ધોરણમાં આપણે શું બનાવતા હતા? તો પહેલાં તો આપણે આમ નોંધ કરતા હતા. આમ નોંધ કર્યા પછી ખાતા તૈયાર થતા હતા, જેને ઇંગ્લિશમાં લેજર કહેશું. લેજર અકાઉન્ટ તૈયાર થતા હતા. લેજર અકાઉન્ટ ઉપરથી કાચું સરવૈયું તૈયાર થતું હતું. કાચું સરવૈયું એ પાક્કું સરવૈયું બનાવવા માટે સફિશિયન્ટ નહોતું, એટલા માટે 31 માર્ચે આપણને ક્યાંક ને ક્યાંક હવાલા નાખવાની જરૂર પડતી હતી. એ જે તમે હવાલા જેને કહો છો તે અહીંયા તમારા ટ્રાન્ઝેક્શન્સ થઈ જશે. એ હવાલા જે છે તમારા અહીંયા ટ્રાન્ઝેક્શન, એક્સ્ટ્રા ટ્રાન્ઝેક્શન એવું બોલાશે. એ તમે ખાસ ધ્યાન રાખજો. તો પહેલાં તમે કાચું સરવૈયું ઉપર આમ નોંધ કરો, આમ નોંધથી કાચું સરવૈયું બનાવો, આમ નોંધથી ખાતા તૈયાર કરો, ખાતાથી ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તૈયાર કરો, અને પછી ફાઇનલી બેલેન્સ શીટ તમારી થતી હતી. તો અકાઉન્ટિંગ એન્ટ્રી કર્યા વગર આપણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તૈયાર ના કરી શકીએ. હજુ પણ યાદ રાખજો કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એ કંઈ જ નથી. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એ તમારું વેપાર ખાતું છે, નફા નુકસાન ખાતું છે અને પાકું સરવૈયું છે, જેને ઇંગ્લિશમાં આપણે ટ્રેડિંગ અકાઉન્ટ, નફા નુકસાન ખાતું અને બેલેન્સ શીટ તરીકે ઓળખીશું. ખાલી શબ્દો ઇંગ્લિશના ચેન્જ થયા છે, ગભરાવાની જરૂર નથી, યાદ રાખજો. તો અહીંયા મેં જે અંડરલાઇન કરી છે ત્રીજા નંબરના પોઈન્ટમાં, તે શું કહે છે? ફેસિલિટેટ એટલે સગવડ. શામાં સગવડ પૂરી પાડે છે? ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવવા માટે. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવવા માટે અકાઉન્ટિંગ એન્ટ્રી જરૂરી છે. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવવા માટે અકાઉન્ટિંગ એન્ટ્રી વગર ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનશે જ નહીં. તો અહીંયા ઇંગ્લિશ લખેલું છે, થોડું હું વાંચું છું, તમે ધ્યાન દઈને જોજો. વિથ ધ હેલ્પ ઓફ ઇન્ફોર્મેશનની મદદની સાથે contained in the accounting records, the profit and loss account, balance sheet can be easily prepared. આપણે ઇઝીલી બનાવી શકીએ છીએ. હવે આમાં કોઈ ડિફિકલ્ટી છે નહીં. તમને જે ડર છે તે ડર હું એક જ લેક્ચરમાં દૂર કરી દઈશ. આગળ વાંચીએ. This financial statement enables the businessman
ટુ નો, આ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બિઝનેસમેનને શું જાણવા માટે? નેટ રિઝલ્ટ ઓફ ધ બિઝનેસ ઓપરેશન, એક વર્ષ પૂરું થયા પછી નેટ રિઝલ્ટ એટલે પાક્કો નફો જાણવા માટે બિઝનેસનો. ડ્યુરિંગ ધ અકાઉન્ટિંગ પીરિયડ, અકાઉન્ટિંગ પીરિયડ એટલે આપણે જે 1 એપ્રિલથી માર્ચનો પકડીએ તે પીરિયડ માટે જાણવા મેનેજમેન્ટને જરૂરી હોય છે, તે માહિતી પૂરી પાડે છે. ફાઇનાન્શિયલ પોઝિશન, ફાઇનાન્શિયલ પોઝિશન એટલે ફાઇનાન્શિયલ સમય બતાવે છે કે આપણો કેવો છે. બિઝનેસ એઝ એન્ડ ઓફ અકાઉન્ટિંગ પીરિયડ, અકાઉન્ટિંગ પીરિયડ માટે એ કેવો છે તે આપણને બતાવે છે. તો અકાઉન્ટિંગના ઘણા બધા લાભ, આપણે 3 લાભ જોયા. પહેલો લાભ જે હતો તે રિપ્લેસ મેમરી, આપણે મેમરી સચવાયેલી રાખે છે. બીજો જે હતો તે અહીંયા આપણે જોયું કે મેનેજમેન્ટને એ કામ લાગે છે. ત્રીજો જે છે તે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવવા માટે મદદ કરે છે. તમે ડિક્શનરી પણ યુઝ કરી શકો શબ્દોને શોધવા માટે. અને હું જ્યારે બોલતો હોય ત્યારે હું ઇંગ્લિશનું ગુજરાતી કરું છું, તો તેમાંથી પણ તમે તમારી બુક્સમાં લખીને તમે એ વસ્તુ કરી શકો છો. આગળ જઈએ. ચોથા નંબરનો જે આપણો પોઈન્ટ છે તે છે મીટ ધ ઇન્ફોર્મેશન રિક્વાયરમેન્ટ. મીટ એટલે મેળવવું, મીટ એટલે પૂરું કરવું, ઇન્ફોર્મેશન એટલે માહિતી, રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત પ્રમાણેની. જરૂરિયાત પ્રમાણેની માહિતી આપણના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાંથી મળી જાય છે, જો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ આપણે બનાવીએ છીએ તેમાંથી. પણ આપણું જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે આપણે એકલા યુઝ નથી કરતા. એ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ આપણી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, બેલેન્સ શીટ, આપણું ટ્રેડિંગ અકાઉન્ટ, ઘણા બધા બહારના લોકો પણ એ યુઝ કરે છે. દાખલા તરીકે કોઈ બેંકને કંપનીને લોન આપવાની છે, તો બેંક શું જોશે કે કંપનીની બેલેન્સ શીટ કેવી છે, કંપનીનું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં પ્રોફિટ કેટલો છે, ધીરે ધીરે દિવસે દિવસે તે વધે છે કે ઘટે છે. આ બધી માહિતી બહારના લોકો પણ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, બેલેન્સ શીટ, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટની સાથે સાથે મેળવી શકશે. તો આ એક મોટો લાભ, મોટો એડવાન્ટેજ એનો એ છે કે બહારના લોકો કોણ? તો એક તો ઓનર્સ, અહીંયા હું લખું છું ઓનર્સ. ઓનર્સનો મતલબ થાય છે ધંધાના માલિક. બીજું છે લેન્ડર્સ. લેન્ડર્સનો મતલબ થાય છે ધંધામાં જે લોકોએ રૂપિયા રોક્યા છે, ઉછીના પૈસા આપ્યા છે તેવા લોકો. બીજો એક શબ્દ વાપર્યો છે ક્રેડિટર. ક્રેડિટરનો મતલબ થાય છે જેની પાસેથી આપણે પૈસા લેવાના છે તે. એ તમે લેણા બાજુ તમે બતાવ્યા હશે, જેને તમે લેણદારો કહો છો. એ લેણદાર એટલે ક્રેડિટર્સ છે. તો આવા બહારના લોકો જે છે, કોઈ ક્રેડિટર્સને તમને બાકીમાં માલ આપવો છે, ક્રેડિટ ઉપર માલ આપવો છે, થોડા દિવસ પૈસા માટે એ લોકો ખમે છે, તો એ શું જોશે? કંપનીની ફાઇનાન્શિયલ પોઝિશન કેવી છે એના ઉપરથી એ તમને ઉધાર માલ આપશે. જો કંપનીની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી હશે તો તમને વધુ પીરિયડ આપશે પૈસા ચૂકવવા માટેનો, તમે જે ખરીદી કરો છો તેનો. તો એ શું જોશે? તો એ આપણું ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જોશે. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ શાના ઉપરથી બનશે? એ આપણું અકાઉન્ટિંગ એન્ટ્રી ઉપરથી બનશે. તો અકાઉન્ટિંગ કરવું જરૂરી એટલા માટે છે કે ઇન્ફોર્મેશન બધા લોકોને મળી રહે. તો અહીંયા હું પૂરી લાઈન અંડરલાઈન કરું છું. વેરિયસ ઇન્ટરેસ્ટેડ પાર્ટી એટલે બહારના જે લોકો ઇન્ટરેસ્ટેડ પાર્ટીઓ છે, જેવા કે ઓનર્સ, લેન્ડર્સ એન્ડ ક્રેડિટર્સ એક્સેટ્રા એટલે વગેરે વગેરે, ગેટ નેસેસરી ઇન્ફોર્મેશન જરૂરી ઇન્ફોર્મેશન મેળવી શકશે અબાઉટ ધ બિઝનેસ ઓફ ધી ફર્મ એટ ફ્રીક્વન્ટ ઇન્ટરવેલ. થોડા સમય પછી જ્યારે જરૂર પડશે, ફ્રીક્વન્ટ ઇન્ટરવેલ ઉપર, ફ્રીક્વન્ટ એટલે થોડા અંતર પછી, ઇન્ટરવેલ પછી એ ઇન્ફોર્મેશન મેળવી શકશે. વિચ હેલ્પ જે શું મદદ કરશે? વિચ હેલ્પ ધેમ ઇન ધેર ડિસિઝન મેકિંગ. બેંક વાળાને પૈસા આપવા કે નહીં, ક્રેડિટર તમને બાકી માલ આપવો કે નહીં, ઇક્વિટી શેર્સ હોય તો તમારી કંપનીમાં શેર્સ ઇન્વેસ્ટમેન્ટ કરવા કે નહીં, એ બધા લોકો બહારના વિચારશે અને એ અકાઉન્ટિંગ એ લોકોને કામ આવશે.
આગળ આપણે જઈએ, 5મા નંબરનો આપણો પોઈન્ટ છે ફેસિલિટેટ અ કમ્પેરેટિવ સ્ટડી. કમ્પેરેટિવ સ્ટડી એટલે સરખામણી કરવી, સ્ટડી એટલે અભ્યાસ. આપણે શું અભ્યાસ કરી શકીએ? આપણે એક અકાઉન્ટિંગ યર પૂરું થાય, એક આપણું નાણાકીય વર્ષ પૂરું થાય એટલે એક પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બેલેન્સ શીટ આપણે બનાવીએ, પછી બીજું વર્ષ પૂરું થાય એટલે બીજું બનાવીએ, ત્રીજું બનાવીએ, એવી રીતે વર્ષો સુધી આપણે આપણું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ બનાવી શકીએ. અહીંયા શબ્દ વાપર્યો છે કમ્પેરેટિવ સ્ટડી. કમ્પેરેટિવ સ્ટડીનો મતલબ શું થાય છે? કમ્પેર કરવું. આપણે કોની સાથે કમ્પેર કરીશું? તો બે વસ્તુ કમ્પેર અહીંયા થશે. પહેલી, આપણે આપણા જ બિઝનેસ સાથે આપણે કમ્પેર કરી શકશું કે આ વર્ષે આપણે 5 કરોડનો પ્રોફિટ કર્યો, ગયા વર્ષે આપણે કેટલો પ્રોફિટ કર્યો તો 4 કરોડનો. એનો મતલબ આપણે સરખાઈ શકશું કે આપણે 1 કરોડ રૂપિયાનો પ્રોફિટ આ વર્ષે વધુ કર્યું. એ ક્યાંથી ખબર પડશે? એ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાંથી આપણને ખબર પડશે. બીજું, રિલાયન્સ કંપની છે અને ટાટા કંપની છે, આ બંનેની પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ યદી આપણી પાસે હોય તો બંને બિઝનેસને આપણે સરખાવી શકીએ. બંને બિઝનેસમાં આપણે જોઈ શકીએ કે કોનો બિઝનેસ સારો છે. એનો મતલબ પહેલા આપણે કંપનીમાં અને કંપનીમાં આપણે કમ્પેર સ્ટડી કરી શકીએ. કંપનીની બહાર જઈએ, બે કંપનીઓ વચ્ચેની સ્ટડી પણ આપણે કરી શકીએ, ફાઇનાન્શિયલ સ્ટડી કરી શકીએ. તો આ અકાઉન્ટિંગ જે છે તે આપણે સ્ટડી કરવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. એટલા માટે આ એનો કમ્પેરેટિવ સ્ટડી એનો સૌથી સારો લાભ છે, એડવાન્ટેજ છે. હું અહીંયા થોડું ઇંગ્લિશ વાંચું છું એટલે તમને ખ્યાલ આવશે, અંડરલાઈન પણ કરું છું. વિથ ધ હેલ્પ ઓફ અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન, અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશનની મદદ લઈને વન કેન, કોઈ પણ માણસ શું કરી શકશે? કમ્પેર એટલે સરખામણી કરી શકે. પ્રેઝન્ટ પરફોર્મન્સ ઓફ એન્ટરપ્રાઇઝ, એન્ટરપ્રાઇઝનું હાલનું પરફોર્મન્સ, હાલ એનું કેવું પરફોર્મન્સ ચાલે છે તે. અહીંયા એક શબ્દ વાપર્યો છે વિથ. વિથનો મતલબ થાય છે સાથે. કોની સાથે? ડેટ ઓલ ઇટ્સ પાસ્ટ એન્ડ વિથ ડેટ ઓફ સિમિલર ઓર્ગેનાઇઝેશન. ટાયર છે તો બે પ્રકારની કંપનીઓ ટાયર બનાવે છે. MRF પણ ટાયર બનાવે છે અને ગોદરેજ પણ ટાયર બનાવે છે. પણ આ બંને કંપનીને જો આપણે સરખાવવી હોય તો શાનાથી સરખાવી શકશું? શાની કમ્પેરિઝન કરી શકશું? તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ આપણે જોઈને આપણે સરખાવી શકશું કે કઈ કંપની સારી છે, કઈ કંપનીમાં મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કઈ કંપનીને મારે વધારે ક્રેડિટ પર માલ આપવો જોઈએ. તો આ એક અહીંયા આપણે કરી શકશું. This enable the management to draw useful conclusion. Conclusion એટલે કોઈ નિર્ણય લેવો. આપણે કોઈ નિર્ણય લઈ શકીએ છીએ about the business and make efforts to improve performance in future. કાં તો આપણે બિઝનેસનો નિર્ણય લઈ શકીએ અને બીજું શું કરી શકીએ? માની લો કે ગયા વર્ષે તમારો પ્રોફિટ 3 કરોડ હતો અને આ વર્ષે તમારો પ્રોફિટ 2 કરોડ થઈ ગયો, તો તમને ખબર પડી કે હવે આપણે એફર્ટ્સ કરવાની જરૂર છે. અહીંયા શબ્દ વાપર્યો છે એફર્ટ્સ, ટુ ઇમ્પ્રૂવ. ઇમ્પ્રૂવ કરવું એટલે વધારવું. આપણે એફર્ટ્સ વધારવાની જરૂર છે. આપણે આ વર્ષે પ્રોફિટ ગયા વર્ષ કરતાં ઓછો થયો. એનો મતલબ કે કમ્પેરેટિવ સ્ટડીથી આપણે એ જાણી શકશું કે આપણે કેટલો એફર્ટ્સ કરવો પડશે. આ બધું જ ત્યારે પોસિબલ છે જ્યારે આપણે અકાઉન્ટિંગ કરીશું. આ બધું જેટલું પણ હું બોલ્યો, માની લો કે આપણે અકાઉન્ટિંગ એન્ટ્રી ના કરીએ તો અકાઉન્ટ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પ્રિપેર થાય જ નહીં. અને યદી ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પ્રિપેર નહીં થાય તો આપણે કમ્પેરિઝન કેવી રીતે કરી શકશું? કોઈ કંપની ટુ કંપની કમ્પેરિઝન કેવી રીતે કરી શકશું? આપણે અત્યારે ક્યાં છીએ તે કેવી રીતે ખબર પડશે? આપણે પાસ્ટમાં ક્યાં હતા તે કેવી રીતે ખબર પડશે? એનો મતલબ કે ફેસિલિટેટ કમ્પેરેટિવ સ્ટડી કરવા માટે અકાઉન્ટિંગ બહુ જરૂરી છે. કોઈ પણ બિઝનેસ, એ બિઝનેસ નાનો હોય કે મોટો હોય, અકાઉન્ટિંગ વગર નહીં ચાલે. એટલા માટે આ એનો સૌથી સારો એડવાન્ટેજ છે કે કમ્પેરેટિવ સ્ટડી કરી શકીએ છીએ. આપણે આગળ જઈએ છીએ અને 6થા નંબર પર લખ્યું છે. 6થા નંબર પર શું લખ્યું છે? આસિસ્ટ ધ મેનેજમેન્ટ ઇન મેની અધર વે. મેનેજમેન્ટ એટલે કંપનીના જે લોકો સંચાલન કરે છે તે લોકો. આસિસ્ટ કરવું એટલે એમને દિશા
દિશા બતાવવી. કઈ જગ્યાએ? તો ઘણા બધા અધર રસ્તાઓ, અધર વે, ઘણા બધા બીજા રસ્તાઓ પણ છે કે જ્યાં મેનેજમેન્ટને અકાઉન્ટિંગ દિશા બતાવે છે. અહીંયા ઇંગ્લિશમાં થોડું આપણે વાંચીએ. ધ અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ ટુ મેનેજમેન્ટ હેલ્પ. અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટને મદદ કરે છે. શામાં? ટેકિંગ રેશનલ ડિસિઝન એન્ડ પ્લાનિંગ. ધંધા ઉપર જ્યારે પણ આપણે બેઠા હોય ત્યારે ધંધામાં ડિસિઝન લેવાના હોય કે ડિસિઝન લઈ અને પ્લાનિંગ કરીને આગળ જવાનું હોય. અને એ ડિસિઝન, એ પ્લાનિંગ, એ આપણા નિર્ણયો એ કોઈ કાગળ ઉપર બેઝ હોવા જોઈએ. એમને એમ નક્કી કરી નાખ્યું અને એમને એમ આગળ જઈએ એવી રીતે પોસિબલ નથી. તો ધંધાના માલિકને, મેનેજમેન્ટને અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન બહુ સારી રીતે પૂરી પાડશે, જેના કારણે એ લોકો ડિસિઝન કરી શકશે. અહીંયા શબ્દ વાપર્યો છે ડિસિઝન અને બીજો શબ્દ વાપર્યો છે પ્લાનિંગ. પ્લાનિંગ કરવું એટલે પ્લાન કરીને આગળ જવું. એન્ડ કંટ્રોલિંગ બિઝનેસ એક્ટિવિટી. બિઝનેસ એક્ટિવિટી એટલે બિઝનેસ ઓપરેશન. આપણે ખરીદી કરીએ, ખરીદીમાંથી કારખાનું ચાલે એટલે તૈયાર માલ તૈયાર થાય. એ જે ગુડ્સ તૈયાર થયો, જે ફિનિશ ગુડ્સ તૈયાર થયો, એને આપણે બહાર માર્કેટમાં વેચીએ અને આપણે પૈસા કમાઈએ. આ બિઝનેસ ઓપરેશન આપણું છે. એમાં મેનેજમેન્ટને અકાઉન્ટિંગ ક્યાં યુઝફુલ થશે? તો એક તો ડિસિઝન લેવા માટે, કોઈ પણનું ડિસિઝન લેવા માટે, એક પ્લાનિંગ કરવા માટે, આપણે કંઈ પ્લાનિંગ કરવું હોય તો એના માટે, અને એક કંટ્રોલ કરવા માટે. ખાસ કંટ્રોલ આ શબ્દ બહુ જરૂરી છે. કંટ્રોલ કરવું એટલે કોઈ પણ એક્ટિવિટીને થોડો સ્ટોપ મૂકવો, કંટ્રોલ કરવો. તમને એક એક્ઝામ્પલ આપું કે તમારા પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં, તમારા નફા નુકસાન ખાતામાં ગયા વર્ષે એડવર્ટાઇઝમેન્ટ, જાહેરાતનો ખર્ચો 5,000 રૂપિયા હતો કે 10,000 રૂપિયા હતો, XYZ કોઈ પણ અમાઉન્ટ. એ ખર્ચો વધીને આ વર્ષે 50,000 થઈ ગયો. તો મેનેજમેન્ટને ખબર પડશે કે આપણે જે ખર્ચો કરીએ છીએ એ લાસ્ટ યર કરતાં વધારે થયો છે. તો અહીંયા આપણે કંટ્રોલ મૂકવાની જરૂર છે. એવા તો કોઈ બી ખર્ચાઓ છે, એ ખર્ચાઓને કંટ્રોલ કરવા માટે મેનેજમેન્ટ અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશનનો યુઝ કરે છે. આ આપણે ધ્યાનમાં રાખવાનું છે. આગળ આપણે જઈએ છીએ. 7મા નંબરનો પોઈન્ટ છે ડિફિકલ્ટી ટુ કન્સેલ ફ્રોડ ઓફ થેફ્ટ. થેફ્ટનો મતલબ થાય છે ચોરી કરવી. આપણને ખબર જ ના હોય કે આપણા ધંધામાં કેટલા પૈસા પડ્યા છે, આપણા ધંધામાં શું વસ્તુ પડી છે, તો ગમે ત્યારે ગમે તે માણસ એ ધંધામાંથી ગમે તે વસ્તુ લઈને જતો રહેશે. પણ જ્યારે આપણે અકાઉન્ટિંગ કરીએ છીએ, આપણે આમ નોંધ કરીએ છીએ, ત્યારે આપણને ખબર પડે કે આપણી પાસે રોકડ પડી છે 20,000, આપણી પાસે બેંકમાં પડ્યા છે 50,000, આપણી પાસે સ્ટોક પડ્યો છે 1 લાખનો. તો બધું જ તમારી પાસે છે પેપર ઉપર કે મારી પાસે કેટલું પડ્યું છે. એમાંથી એક પણ રૂપિયો, એક પણ પૈસો યદि કોઈ લઈને જાય છે યા તો સ્ટોક કોઈ ચોરી કરીને જાય છે, તો તમને તરત ખબર પડે છે કે મારો સ્ટોક કોઈ ચોરી ગયું. થેફ્ટ એટલે ચોરી કરવી. ફ્રોડ કરી ગયું, કોઈ મારી કેસ લઈ ગયું, બેંકમાંથી મારા કોઈ પૈસા ઉપાડી ગયું. આ તમને ખબર પડે છે કારણ કે તમારી પાસે એના ફિગર્સ છે, રેકોર્ડ્સ છે. એનો મતલબ એ કે આપણને પાકી ખબર પડે છે. ડિફિકલ્ટી ટુ કન્સેલ, અહીંયા એક શબ્દ વાપર્યો છે ડિફિકલ્ટ ટુ કન્સેલ. ડિફિકલ્ટ એટલે ચોરી કરવી મુશ્કેલ છે. ચોરી કોઈ ના કરે તમારા બિઝનેસમાં. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ કન્સેલ થેફ્ટ ઓર ફ્રોડ એક્સેટ્રા કારણ કે because of the periodic balance of the books of account, એ તમારી પાસે છે. બુક્સના બધા બેલેન્સ તમારી પાસે છે. કોઈ 1 રૂપિયો બી લઈ જશે તો તમને ખબર પડશે કે અહીંયા ફ્રોડ થયો છે. આપણે સારી રીતે વિચારીએ તો કોઈ ચોરી જ નહીં કરે. કોન્સોલ જતું કરશે, ચોરી નહીં કરે, જતું કરશે. ફર્ધર, in big organization the books keeping work is divided among the person. એનો મતલબ મોટી યદि ઓર્ગેનાઇઝેશન હશે, મોટી કંપની હશે, તો એવું જરૂરી નથી એક જ માણસ બધું કામ કરતો હશે. પરચેજ, સેલ્સ, એક્સપેન્સ બધું એક જ કરતો હશે. ના, વર્ક એક્ટિવિટી ડિવાઈડ થયેલી હશે. એક માણસ પર્ટિક્યુલર એક કામ કરશે, બીજો માણસ પર્ટિક્યુલર બીજું કામ કરશે.
સેલ્સ ટીમ સેલ્સનું કામ કરશે, પરચેઝની ટીમ પરચેઝનું કામ કરશે, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ પેમેન્ટ કરવાનું કામ કરશે, સ્ટોર ડિપાર્ટમેન્ટ સ્ટોકનું કામ કરશે. એનો મતલબ અકાઉન્ટિંગ એક્ટિવિટી વહેંચાયેલી છે. यदि વહેંચાયેલી રહેશે તો કોઈ પણ માણસને ચોરી કરવાનો ચાન્સ નહીં મળે, ફ્રોડ કરવાનો ચાન્સ નહીં મળે. એનાથી શું થશે? વિચ મિનિમાઇઝ ધ ચાન્સીસ ફોર કમિટિંગ ફ્રોડ. જે તમને ફ્રોડ કરવાના ચાન્સીસ ઓછા થઈ જશે. મિનિમાઇઝ થવું એટલે ઓછું થવું, કમિટિંગ ઓફ ચાન્સીસ. તો અહીંયા 7મા નંબરનો પોઈન્ટ સરસ રીતે આપણને ક્લિયર થઈ ગયો છે. આપણે આગળ જઈએ. 8મા નંબર પર શું છે? તો 8મા નંબરનો પોઈન્ટ જે છે તે આપણો પોઈન્ટ છે ટેક્સ મેટર. ટેક્સ શબ્દ તમારા માટે કદાચ નવો હશે. ટેક્સ એટલે વેરો. સિમ્પલ ભાષામાં આપણે પ્રોફિટ ઉપર જે સરકારને ભરવાનો થાય તે આપણો ટેક્સ છે. અચ્છા, જ્યારે અકાઉન્ટિંગ જ નહીં કરીએ તો આપણને કેવી રીતે ખબર પડશે કે મારે કેટલો વેરો ભરવાનો છે, મારે કેટલો ટેક્સ ભરવાનો છે? તો અકાઉન્ટિંગ કરીએ એટલે ખબર પડશે કે હું ધંધામાંથી કેટલા રૂપિયા કમાયો અને મારે એના ઉપર ગવર્મેન્ટને કેટલો વેરો આપવાનો છે, ટેક્સ આપવાનો છે. સામે તરફથી જોઈએ તો ગવર્મેન્ટને પણ ખબર પડશે કે કઈ કંપનીનો પ્રોફિટ કેટલો છે અને એ કંપની પાસેથી કેટલો વેરો વસૂલ કરવાનો છે, કેટલો ટેક્સ લેવાનો છે. તો બંને બાજુથી ગવર્મેન્ટ તરફથી અને કંપની તરફથી બંનેને ટેક્સ મેટર માટે બેનિફિટ થશે. ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનો એ બી તમને ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાંથી ખબર પડશે. અકાઉન્ટિંગ એન્ટ્રી કરશો તો ખબર પડશે. અહીંયા લખ્યું છે ધ ગવર્મેન્ટ લેવીઝ વેરિયસ taxes such as custom duty, excise duty, sale tax. ગવર્મેન્ટ ઘણા બધા ટેક્સ આપણી પાસેથી લે છે. તમને એક એક્સ્ટ્રા વસ્તુ કહી દઉં. હવે આ બધા ટેક્સ જે છે, આ કસ્ટમ ડ્યુટી છે, એક્સાઇઝ ડ્યુટી છે, આ સેલ્સ ટેક્સ છે, આ ઇન્કમ ટેક્સ છે. એ ઇન્કમ ટેક્સ તો ડાયરેક્ટ ટેક્સ છે. એના સિવાયના ઇનડાયરેક્ટ ટેક્સ છે, જે કસ્ટમ ડ્યુટી છે, એક્સાઇઝ ડ્યુટી છે અને સેલ ટેક્સ છે. તે બધા સેન્ટ્રલ ગવર્મેન્ટે એબોલિશ કરી દીધા છે. હવે આ ટેક્સ નથી. એની જગ્યાએ એક જ ટેક્સ અત્યારે છે, તે એટલે જીએસટી, જેને આપણે કહીએ છીએ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એ જીએસટી કેવી રીતે લેવાનો તે ગવર્મેન્ટને ખબર પડે છે. અને ગવર્મેન્ટના જે સેટલમેન્ટ છે, અહીંયા લખ્યું છે વિથ હેલ્પ ઇન સેટલમેન્ટ ઓફ ઓલ ટેક્સ મેટર વિથ ટેક્સ ઓથોરિટી. ટેક્સ ઓથોરિટી એટલે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની સાથે આપણે કેવી રીતે સેટલમેન્ટ કરીશું. આપણે કહીશું કે ભાઈ અમારા હિસાબો આ છે, આ સાચા છે, એટલે અમે આટલો જ ટેક્સ ભરવાના છીએ. આ બધો જ સેટલમેન્ટ આપણે અકાઉન્ટિંગ એન્ટ્રી કરીશું, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવીશું તો આપણને કામ લાગશે. આગળ જોઈએ. અસર્ટેનિંગ વેલ્યુ ઓફ બિઝનેસ. અસર્ટેન કરવું એટલે નક્કી કરવું. વેલ્યુ એટલે કિંમત. ઓફ બિઝનેસ, બિઝનેસ એટલે ધંધો. તમારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પરચેઝ કરવી છે. કે મને સવારે એવું મન થયું કે ચલો આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પરચેઝ કરી લઈએ. તો ખબર તો હોવી જોઈએ ને કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની વેલ્યુ શું છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની કિંમત કેટલી છે. કિંમત નક્કી કરે છે અકાઉન્ટિંગ. કારણ કે રિલાયન્સ દર વર્ષે પોતાના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવશે. એ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઉપરથી આપણને ખબર પડશે એનું લેણું કેટલું છે ને દેવું કેટલું છે. આના ઉપરથી આપણે કોઈ પણ બિઝનેસની કિંમત નક્કી કરી શકશું. એ સર્ટેન કરવું એટલે નક્કી કરવું. વેલ્યુ ઓફ બિઝનેસ. ઇન ઇવેન્ટ ઓફ સેલ ઓફ બિઝનેસ, જ્યારે આપણે બિઝનેસને સેલ કરવા જઈશું અથવા તો આપણે આપણો ધંધો સેલ કરવા જઈશું. માની લો કે મારી કંપની મારે કોઈને વેચવી છે, તો સામેવાળો માણસ શું જોશે? ધ અકાઉન્ટિંગ રેકોર્ડ્સ હેલ્પ ઇન અસર્ટિંગ કરેક્ટ વેલ્યુ ઓફ ધ બિઝનેસ. અકાઉન્ટિંગના જે રેકોર્ડ્સ છે, તમારી જે માહિતી છે અકાઉન્ટિંગની, તે ક્યાં મદદ કરશે? તમારા ધંધાને વેચવા માટે, સાચી કિંમત શોધવા માટે. જ્યારે પણ આપણે ડીલ કરવા બેસીશું ત્યારે ડીલ ત્યારે જ પોસિબલ બનશે જ્યારે આપણે ધંધાની સાચી વેલ્યુ ખબર હશે. નહીં તો કા 20 રૂપિયાનો ધંધો 30 રૂપિયામાં લઈને આવશું તો 10 રૂપિયાનો ઘોટો કરીને આવશું, અથવા તો 20 રૂપિયાનો ધંધો આપણે 10 રૂપિયાનો માંગીશું તો પેલો સામેવાળો આપણને આપશે નહીં. એટલા માટે નક્કી કરેલી કિંમત જો વ્યવસ્થિત હોય તો જ બિઝનેસ ડીલ થશે. અને બિઝનેસ ડીલ કરવા માટે એક જ વસ્તુ જરૂરી છે, વેલ્યુ ઓફ બિઝનેસ. ધંધાની કિંમત આપણને ખબર હોવી જોઈએ.
લાસ્ટ પોઈન્ટ છે એક્ટ એઝ અ રિલાયેબલ એવિડન્સ. કોઈ બી કોર્ટ મેટર થઈ અને કોર્ટમાં કોઈ ડિસ્પ્યુટ થયા, કોઈ તમને માલ આપ્યો અને તમે એમને પૈસા ના આપ્યા, એ જગ્યાએ એમણે તમારા ઉપર કેસ કર્યો કે ફલાણા વ્યક્તિને અમે માલ આપ્યો હતો પણ પૈસા આપ્યા નથી, તો કોર્ટ કહેશે કે તમે માલ આપ્યો છે તેની તમારી પાસે શું પ્રૂફ છે. તે વખતે બુક્સ ઓફ અકાઉન્ટ કોર્ટમાં લીગલ એવિડન્સ તરીકે પણ આપણે મૂકી શકશું. અથવા તો આપણને કોઈ પૈસા ના આપ્યા, આપણે કોઈને માલ સેલ કર્યો છે અને એમને આપણને પૈસા ના આપ્યા, તો પણ લીગલ એવિડન્સ તરીકે આપણે કોર્ટમાં આપણા બુક્સ ઓફ અકાઉન્ટ મૂકી શકશું. તો અકાઉન્ટિંગના ઘણા બધા લાભ છે. લાભ આપણે એટલા માટે ભણવાના છે, સ્ટડીમાં તો ભણવાનું જ છે, સાથે સાથે આપણે આપણી લાઈફમાં પણ કંઈ બી કામ કરીશું, કોઈ ફેક્ટરી કરીશું કે કોઈ કારખાનું કરીશું, કોઈ કંપની ખોલીશું, તો આપણને ખબર હોવી જોઈએ કે અકાઉન્ટિંગના કેટલા ફાયદાઓ છે. વન બાય વન ઘણા બધા ફાયદાઓ આપણે જોયા, 10 બેનિફિટ આપણે જોયા કે અકાઉન્ટિંગના 10 બેનિફિટ કયા છે. પહેલેથી ફરી એક વખત આપણે અહીંથી રિવિઝન કરી લઈએ. એડવાન્ટેજીસ ઓફ અકાઉન્ટિંગનો મતલબ થાય છે કે અકાઉન્ટિંગના ફાયદા શું છે. પહેલો ફાયદો છે રિપ્લેસ મેમરી. એક તો સાચવી રાખવામાં કામ આવે છે, આપણે યાદ નથી રાખવી પડતી વધુ વસ્તુઓ, કારણ કે બુક્સમાં છે. બીજું છે પ્રોવાઈડ કંટ્રોલ ઓવર અસેટ્સ. આપણી જે અસેટ્સ છે, આપણી કેશ છે, બેંકમાં જે પૈસા પડ્યા છે, સ્ટોક છે, એના ઉપર ઇઝીલી આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. આગળ આપણે જોઈએ પ્રિપેરેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવવા માટે અકાઉન્ટિંગ બહુ જ જરૂરી છે. અકાઉન્ટિંગ વગર ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પ્રિપેર નહીં થાય, તો એ તો બેઝિક એનો એડવાન્ટેજ છે. મીટ ઇન્ફોર્મેશન રિક્વાયરમેન્ટ. કોઈ બી ઇન્ફોર્મેશન રિક્વાયરમેન્ટ હશે તમારા ક્રેડિટર્સને, લેન્ડર્સને, ઓનર્સને, તો તરત એમને ઇન્ફોર્મેશન ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાંથી મળી જશે. કમ્પેરેટિવ સ્ટડી આપણે કરી શકશું, આપણી પોતાની કમ્પેરિઝન કરી શકશું. આપણા ધંધામાં આપણે લાસ્ટ યર ક્યાં હતા, આ વખતે કયા ગયા. આપણે બીજી 2 કંપનીઓની સ્ટડી પણ કરી શકશું કમ્પેરેબલ, કે એક જ કંપની સરખી પ્રોડક્ટ બનાવે છે તો કઈ કંપની સારી છે. 6થા નંબરનો પોઈન્ટ છે મેનેજમેન્ટ એન્ડ મેની અધર વે. ઘણા બધા મેનેજમેન્ટને ડિસિઝન લેવા માટે, જેવું કે પ્લાનિંગ કરવા માટે, કંટ્રોલ કરવા માટે, કોઈ પણ બિઝનેસ એક્ટિવિટી કરવા માટે મેનેજમેન્ટને ખબર પડવી જોઈએ કે મારું ક્યાં કંટ્રોલ કરવા જેવું છે, ક્યાં પ્લાનિંગ કરવા જેવું છે. આગળ 7મા નંબરનો પોઈન્ટ છે ડિફિકલ્ટ ટુ કન્સેલ ફ્રોડ ઓર થેફ્ટ. ચોરી કરવી, ઉચાપત કરવી, ચોરી જવું આ પોસિબલ જ નહીં થાય, કારણ કે માણસ વિચાર કરશે કે અકાઉન્ટિંગ પરફેક્ટ છે, અકાઉન્ટમાં બધું જ છે, હું ચોરી કરીશ તો પકડાઈ જઈશ. એટલે માણસ એ વિચાર માંડી વાળશે કે મારે ચોરી કરવી નથી. એમાં પણ કામ આવે છે. ટેક્સ મેટર 8મા નંબર ઉપર છે. ગવર્મેન્ટને આપણી પાસેથી ટેક્સ વસૂલ કરવા માટે આપણી બેલેન્સ શીટ મંગાવશે, જોશે બેલેન્સ શીટમાં આટલો પ્રોફિટ હતો, કંપનીએ તો આટલો જ ટેક્સ ભર્યો છે, અથવા તો વર્ષ પૂરું થયા પછી આપણે ગવર્મેન્ટને કેટલો ટેક્સ ભરવો છે એ પણ આપણને ખબર પડશે. ક્યારેક ઝઘડો થશે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો અને કંપનીનો. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં કહે છે કે તમે ઓછો ટેક્સ ભર્યો છે, કંપનીવાળા કહેશે ના અમે બરાબર ટેક્સ ભર્યો છે. ત્યારે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ કામ આવશે, એનું કેલ્ક્યુલેશન કામ આવશે. એટલે અકાઉન્ટિંગ જરૂરી છે. વેલ્યુ ઓફ બિઝનેસ. કોઈ પણ ધંધાની કિંમત નક્કી કરવા માટે આપણને અકાઉન્ટિંગ કરવું જરૂરી છે. આ બધી જ ઇન્ફોર્મેશન તમે 12થમાં ભણ્યા છો. અહીંયા બધી જ ઇન્ફોર્મેશન છે, ખાલી ઇંગ્લિશમાં છે. બસ તમે એક લેક્ચર સાંભળ્યા પછી તમને એવું થશે કે ના બરાબર છે, બધું સમજાય છે. વેલ્યુ ઓફ બિઝનેસ નક્કી કરવા માટે મદદરૂપ થાય છે. અને કોર્ટમાં લીગલ એવિડન્સ તરીકે પણ આપણે બુક્સ ઓફ અકાઉન્ટને પ્રેઝન્ટ કરી શકીએ છીએ. તો આટલા બધા એના એડવાન્ટેજ છે, લાભ છે. માની લો કે તમને એક્ઝામમાં લખવાનું થાય છે, અથવા તો એક્ઝામમાં તમને ઓબ્જેક્ટિવમાં પૂછે છે કે અકાઉન્ટના બેનિફિટ કયા કયા છે, તો તમે ઇઝીલી લખી શકશો. એક્ઝામ અહીંયા આ ટોપિક પૂરો થાય છે. થોડું એક્ઝામ રિલેટેડ હું વાત કરું તો ફર્સ્ટ યરમાં તમારી 2 એક્ઝામ આવશે, બધા સબ્જેક્ટની 2 એક્ઝામ આવશે. પહેલી એક્ઝામ 2 યુનિટની આવશે. ટોટલ તમારે સેમેસ્ટર વાઇઝ ભણવાનું છે, એટલે 6 મહિનાનું એક સેમેસ્ટર રહેશે. એક સેમેસ્ટર પછી પૂરું થશે એટલે બીજું સેમેસ્ટર આવશે.
એક સેમેસ્ટરની અંદર 2 પરીક્ષાઓ હશે, તમારી 2 એક્ઝામ હશે. પહેલી જે પરીક્ષા છે એ તમારી 2 યુનિટની હશે, 30 માર્ક્સની પરીક્ષા હશે. એ પરીક્ષા તમારી ઓબ્જેક્ટિવ હશે, એટલે તમારે કોઈ જગ્યાએ કોઈ પેરેગ્રાફ લખવાનો નથી, ખાલી સમજેલા હશો તો ઇનફ છે. તો 30 માંથી તમને સારા માર્ક્સ આવશે. બીજી જે ફાઇનલ એક્ઝામ આવશે તે 5 યુનિટની હશે અને તે 70 માર્ક્સની હશે. એટલે પહેલી એક્ઝામ 30 માર્ક્સની અને બીજી એક્ઝામ તમારી 70 માર્ક્સની. એવી રીતે 100 માર્ક્સની તમારી એક્ઝામ હશે. તમે પોસિબલ હોય તો પહેલી જે એક્ઝામ છે એ એક્ઝામમાં યદી સારો સ્કોર કર્યો છે તો તમને બેનિફિટ થશે, કારણ કે ઓબ્જેક્ટિવમાં ઓલવેઝ સ્કોર સારો થાય. કારણ કે યદી સમજેલા હશો તો પણ સારી રીતે આપણે લખી શકશું. બધા સબ્જેક્ટમાં ટોટલ 4 યુનિટ હશે. પહેલી એક્ઝામમાં 2 યુનિટ પૂછાશે અને લાસ્ટ એક્ઝામમાં જે 70 માર્ક્સની છે તેમાં 4 યુનિટ પૂછાશે તમને. અને એ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ હશે જેમાં તમારે લખવું પડશે. થિયરી સબ્જેક્ટ હશે તો પેરેગ્રાફ વગેરે લખવું પડશે અને પ્રેક્ટિકલ હશે તો सम्स કેલ્ક્યુલેટ કરવા પડશે. તમે જેને દાખલા કહો છો તે દાખલા પણ ગણવા પડશે. આવી રીતે એક્ઝામ કન્ડક્ટ થાય છે. આજે આપણે એક સરસ ટોપિક ડિસ્કસ કર્યો, એડવાન્ટેજીસ ઓફ ધ અકાઉન્ટિંગ. અકાઉન્ટિંગ કરવાથી શું ફાયદાઓ થાય, એના લાભ શું થાય તે અહીંયા કર્યો છે. કોઈ પણને કંઈ કન્ફ્યુઝન હોય તો ડાયરેક્ટલી મને કોલ કરી શકે છે અથવા તો મને વોટ્સઅપ બી કરી શકે છે. આપણા ક્લાસીસની એડમિશન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે, એટલે જે લોકોએ બી એડમિશન લેવાના હોય તે ક્લાસ પર આવીને અથવા તો ફોન પર એડમિશન ફોર્મ PDF શેર કરીને લઈ લે અને ફોર્મ ભરીને ફરી મોકલાવી દે તો આપણે એમનું એડમિશન કન્ફર્મ કરીને પછી આગળ જઈશું. તો ફર્સ્ટ યર માટે તો આપણે ગુજરાતીમાં જ બોલીશું અને ગુજરાતીમાં જ સમજીશું કે કેવી રીતે અકાઉન્ટ ભણવાનું છે. સેકન્ડ યરમાં હું હિન્દી યુઝ કરું છું, કારણ કે થોડા મોટા થઈ ગયા છે છોકરાઓ અને એમને થોડી ઇંગ્લિશની પણ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે કે ઇંગ્લિશ કેવી રીતે સમજી શકાય. તો હું મારો પ્રયત્ન એવો કરીશ કે ફર્સ્ટ યરમાં ગુજરાતીમાં જ 100% સમજાવું અને ગુજરાતી મીડિયમના જે બી છોકરાઓ છે તે ઇઝીલી સમજી શકે. આજના માટે આટલું રાખીએ અને ફરી પાછું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે આપણે મળીશું.